ગાઈસ 4:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ રામમઢી દર્શન કરવા માટે ને અહીંયા ટ્રાફિક ફૂલ છે જો 4:30 આવી ગયા 4:30 આવ્યા અંદર જાવી હવે કેમેરો યુઝ કરવા દેશે તો આગળનું બતાવશું બધું મંદિર મસ્ત છે જો ક્યાં છે એ લોકો અહીંયા અખંડ ધૂન ચાલે છે અંદર દર્શન કરી લીધા છે અને અહીંયા જો ટ્રાફિક આપણે અહીંયા ચડવાનું છે મિની ગિરનારમાં ઉપર પણ ટ્રાફિક બહુ જ છે અહીંયા ડિસ્કશન ચાલુ છે અહીંયા ઓમ ને એવું બધું કરેલું છે ડુંગર છે ને અહીંયા અમે ઊભા છે ગેટમાં ટ્રાફિક જોઈ લે બહુ ટ્રાફિક છે અહીંયા શોર્ટકટ છે પણ ત્યાંથી દર્શન ન થયા હોય તો એટલે અમે અહીંયા તે લાઈનમાં ઊભા છીએ જોવો તો કેવું ખાંચા જેવું છે ગલી ગલી મિની ગિરનાર ત્રણ દાદર ચડી ગયા છે એટલી ટ્રાફિક ઓછી થઈ ગઈ છે 3 સાઈડ આવો ખોટું બોલે 10 ચડી ગયા છે આને ગણ્યા છે અમે થોડક ગણતરીમાં કાસા છે કઈ નહીં જો ઉપર અમે ચડ્યા કરવી છે આમના બ્લોગમાં લેવું તો ગોથા ખાઈ જાવ એવું લાગે છે અમે ને ટ્રાફિક કરી ટ્રાફિક તો આગળ છે જ તે ઓલરેડી એમ તો કહું છું દત્તાત્રેય ચડી ગયા જો દત્તાત્રેય કેમ ચડીને બેહી ગઈ દર્શન નથી ડંકો તો જો આપણે ટોચ ઉપર પહોંચી ગયા છે દત્તાત્રેય ચડી ગયા આપણે અને અહીંયા નીચેનો વ્યૂ જો મસ્ત છે કેટલું મસ્ત લાગે છે મંદિર ને ટ્રાફિક છે પણ તોય મજા આવી આજે અહીંયાથી ડુંગર કેટલા મસ્ત લાગે અહીંયા ફોટોશૂટ કરવાની છે હાલો 1 મિનિટ હવે થોડાક આપણે ફોટા પાડી લેવી પછી નીચે હવે છે ને ઓલી નદી દેખાય ને તાપી ત્યાં જવાનું છે હવે આપણે હવે બીક લાગે એવું છે મજા આવે એવું છે અંધારું છે તો ચાલો આપણે ઉતરવી છે નીચે અને આમ થોડુંક બીક લાગે એવું છે પણ આમ લાઈટ છે ને અંધારું છે હવે જો નાના છોકરાને લઈને આવે નક્કી બી જાય એવું છે અહીંયા હવે કોઈ ન બી આપણી જવાબદારી હોય તો આપણે બી જાય નાના નીચું ગળવું પડે ગળી બહાર નીકળવાનું આપણે બહુ આસમાં તો આપણે હવે અહીંયા ચડવી છે અહીંયા બહુ આમ ટ્રાફિક નથી ઓછું છે ને જો અહીંયા આવું બધું આમ ડેકોરેશનમાં બધું મેકેલું છે આમ ઉતરવાનું છે ક્યાં આમ લે આ તો ચડવીને ઉતરવી કઈ ખબર જ નથી પડતા ક્યાં ચડવાનું ને ક્યાં ઉતરવાનું ચડ્યા કરવાનું ઉતર્યા કરવાનું એવું બધું છે અહીંયા જો મિની ગિરનારમાં તો પણ હવે ખબર નથી પડતી શું છે અને આ જો ટ્રાફિક ઓછું જ નથી થતું અહીંયા જો હવે આ લાઈવ ચા લાગે છે નિધિબેન હાય નિધિબેન ઇન્સ્ટા લાઈવ સો આપણે અત્યારે દર્શન કરીને હવે નીકળી ગયા છે અહીંયા ગુફામાંથી જો અહીંયા નીકળવી સિંહના મોઢામાંથી હા ઓલા પણ સિંહનું જે ફેસ છે ને તેમાંથી અંદર જવાનું છે જો બતાવું બધા અંદર જાય છે ને અહીંયાથી આપણે બહાર નીકળવાનું ગુફાઓ છે એટલા ચડી નીચે ઉતરી ગયા છે પરસ્યો વળી ગયો દત્તાત્રેય સુધી આપણે ચડી ગયા હતા અને અહીંયા હવે ફોટોશૂટ ચાલુ છે જો આ બધા વેઇટિંગમાં છે આનો ફોટોશૂટ ચાલુ છે એ કેટલું વેઇટિંગ કરવું પડશે વારો આવશે આપણે વેઇટિંગમાં જ છે મેં કીધું ત્યાં થોડોક વ્લોગ લઈ લો આ બધા ફોટા પાડે ને ત્યાં અહીંયા છે ને આમ ગામડે હાલતા હોય ને એવું ફીલ થાય છે કેટલું મસ્ત લીલું છમ વાતાવરણ છે ને ઘાસ એટલું છે જો નેચર
અહીંયા તાપી મજા જ આવ્યા કરે હાલવાની. પવન એટલો ઠંડો આવે છે, સુકૂન વાળું વાતાવરણ છે એકદમ. ને અહીંયા જો ઝાલર ડંકા વાગ્યા કરે. ત્યાંથી ઉતરવામાં બધા એને ફાફા પડે છે. બે ધક્કો ન મારી દે છો એકા બીજાને. હા પેલા એકલી ઉતરી ગઈ પછી કે છે નિધિ પકડું. એનો ભાઈ ગયો હો. જો રક્ષાબંધન છે, બેન ની રક્ષા કરે છે હો ભાઈ. તમે જો દાદરા છે, ઉતરવાના દાદરા છે, પણ માણસો સમજતા જ નથી કે ક્યાંથી ઉતરવું ની, ક્યાં ક્યાં આડેથી ઉતરે છે ને. લાઈ દે તઈ બીજું તો હું હવે મને એટલા બધા આપવા વાળા અહીંયા હોય જ ને, ઘણા હોય, નથી ખબર તને? જુઓ તમને દેખાય છે અહીંયા કેવા બેઠા છે એ લોકો. આ થાંભલો આડો આવે છે, 1 મિનિટ ખમજો. જુઓ હવે દેખાતા છે, 3 તીગડા બેઠા છે. અને અમે બે જુઓ અહીંયા અમે બંને છે ને અહીંયા નીચે ઉતરી ગયા છે. અમારે આમ કાંઈક નું કાંઈક ઉથલનું ફાથલ કરવા જોઈએ જ તે. એટલે હવે અમારે પાણીમાં જવાનું છે. અને આ લોકોને નથી આવું એટલે એ લોકો અહીંયા બેઠા છે. અને આપણે તો સ્ટન્ટ કરવા જોઈએ એટલે આપણે ગમે ત્યાંથી ઉતરી જાવી. ઓલપા દાદરા હતા ને ત્યાં ફરવા જવું પડે એટલે અહીંયાથી આમ શોર્ટકટમાં ઉતરવું હોય ને તો અહીંયાથી ઉતરવું પડે આવા દાદરેથી. અને અહીંયા અહીંથી શોર્ટકટમાં ઉતરવું હોય ને તો અહીં ઢાળમાંથી દોડવું પડે. આમ આપણે તો એમ જ ઉતરવાનું છે. અહીંયા જો પાણીમાં બેસવાની મજા આવી જાય, પણ અહીં નીચે બહુ બધું કચરું છે. ચડી ગયા છે, ઉપર ચડવી છે, નીચે હતા અત્યાર લગી. જો આપણે ચડવાનું આવી જ રીતના છે. જો દાદર હોવા છતાં લોકો જો તો ક્યાંથી ક્યાં ચડે છે, દેખાય છે? તું ત્યાંથી ને ચડવાની છો, સ્નેપ લેવા હાટું થી. આ બધા બેઠા જ ના જવાનું છે. આને આ છે ને કેમ ચડે છે હમણે જોજો 2 મિનિટ ઈ વાર પાછળ છે ને ઈ અહીંયાથી ને ચડવાની છે. જો ફરીને કોઈ આવવાનું નથી. હમણાં ઉપર વહી જાવ ને એટલે ઈ નીચે થાવતું એટલે હું બ્લોગમાં તમને બતાવી જોજો. આપણે અહીંયાથી ચડવાનું છે, પડી જેવી એવો રસ્તો છે દાદર. જો બધાય ચડી ગયા છે. આ જો પાછી ઉતરે છે, આનથી ચડે પાછી આમાં તું આવી ગઈ છો બ્લોગમાં. ચપ્પલ નું તો જો હાલત થઈ. હરખું કર. અને આ બધા જો અહીંયા બેસી ગયા છે, આપણે ત્યાં જવાનું છે. હવે અહીંયાથી નથી આવતી. જો ટાટા બાય બાય. એટલે ગુડલી આંટી ને ચડે છે. આમ ફરીને આવવા નથી ને તું? મેં કીધું ખોટું. જો આપણે પણ અહીંયાથી ને ચડવી છે. પછી ભલે પડે, પડવી નહીં હો. એમ તો આમ તાર ફેન્સિંગ પકડીને ચડવી આપણે. બેસી ગયા છે. શું લાવ્યા છો નાસ્તામાં? પણ બહુ તીખી છે. તીખી છે તો તું નહીં ખાતી. અને અહીંયા જો શ્રાવણ મહિના વાળા વેફર. અય તું શું ખાશો? અને જો હાલો આપણે તે હવે ભેળ ખાવા બેસી જાવી. બાલાજી નહીં ભેળ ખાવી છે. તાર શું ખાવું છે ટેણી? ભેળ કેવી છે કેતો? નથી. ઈસ્કોન મંદિર આવી ગયા છે. કેટલી મસ્ત રંગોળી દોરેલી છે. અને આ મંદિરનું ડેકોરેશન રંગોળી બહુ મસ્ત છે. ચાલો આપણે હવે અંદર જઈને દર્શન કરી લેવી ને ફોન. ખબર પડી ગઈ હોય યાર. જો ફાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. એ ફાઇટિંગ ચાલુ જ રહેશે. સ્ટોપ. વિડીયો ચાલુ છે ને એટલે ફાઇટિંગ પૂરી થઈ જાય. આપણે અહીંયા શાંતિથી બેસી ગયા છે. હવે નીકળવાનું છે. સીધા આપણે ઢોસા ખાવા જવાનું છે.
અહીંયા શાંતિ નથી, ત્યાં ફાઇટિંગ ચાલુ હતી પણ કેમેરો ચાલુ છે ને એટલે ફાઇટિંગ પૂરી થઈ ગઈ. આવે છે તો ચાલો હવે આપણે નીકળવી. ટ્રાફિક બહુ છે આજે હો પણ. તો આ બુટીની ચર્ચા ચાલુ કરી દીધી છે. કેમ સારી લાગે જોવાની છે હવે. મસ્ત છે પણ લાઈ તો જો સિલ્વર ડાયમંડ એક અને ખર કેમ સારી લાગે પેર એટલે સારી જ લાગે. કોમેન્ટ કરો હવે. આ એકમાં છે ને આમ નામ સિમ્પલ રાખ્યું ને એકમાં આટી ચડાવીને પૂછે છે કેમ સારી લાગે. લ્યો આંટી તો એક બાજુ વહી ગઈ. એ આમાં વ્હાઈટ ડાયમંડ છે ને તો આમ કેમેરામાં ગ્રીન કલરનો ડાયમંડ આવે છે. ગ્રીન ડાયમંડ છે, વ્હાઈટ નથી. તને ચશ્મા ન થાય કેમ કઈ? મને હવે કોઈક જમવા આપો, મને નીંદર આવે છે. હાલો હવે જમી લેવી. હજી વેઇટિંગ કેવડું વારો ન આવતો. ફાઇનલી જો આપણું બધું આવી ગયું છે. ઢોસા વારો આવી ગયો, ફટાફટ જમવા મળવી. જો અહીંયા સ્નેપ લેવાય પછી જમવાનું હોય. પેલા સ્નેપનો વારો આવે. લઈ લો સ્નેપ. અહીંયા તો બધે ચાલુ થઈ ગયું છે. તો ફટાફટ હવે આપણે જમી લઈએ. ફાઇનલી આપણે જમી લીધું છે અને આ બધા જમે છે. હવે જો પાણીની બોટલ મગાવી. શ્રાવણ મહિના વાળા છે ને એટલે. કેટલીક વાર છે તારે એવું? બસ થોડીક જ છે. હું પેપર ખાઉં છું પાપડની છે. ફેંટા પી લો અને હાલો હવે ફટોફટ. ફેંટા હવે પી જ જવાની. હજી આખી ડીશ ભરી છે. એમ જ હોય મારે તો. પાપડ પેપર ને પાપડની જેમ ખાજા કરશે. ફાઇનલી આપણે ઢોસા ખાઈને બહાર નીકળી ગયા છીએ. મુખવાસ લઈને જાઓ અને હવે સીધું ઘરે જ જવાનું છે. ક્યાંય જવાનું નથી હવે. થાકી ગયા ને રખડી રખડી તો આમ જોયા જેવા સાવ ગરમાઈ ગયા. નહીં તો આમ ખાધ્યા ને પછી ખાધ્યા પછી સારા થઈ ગયા થોડા. મુખવાસ ખાય જો આ બધા આવી ગયા પેમેન્ટ કરી કરી. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેવું. ના ઘરે જઈને એન્ડ કરશું, રહેવા દેવું. અને 9:30 જેવો સમય થઈ ગયો છે અને બધાય તો બેસી ગયા છે. ખુશાલી ટીવી જોવે છે. પેક કરી દીધો. બતાય તો સારો છે હો ટોપરા પર. ફોન જોતી હતી અત્યારે લગી રીલ જોતી હતી. મેં બ્લોગ ચાલુ કર્યો ને તો બંધ કરી દીધો. અને ખુશાલી સિરિયલમાં પપ્પા સમાચાર નકરા જાણે નથી. આજ તો પપ્પા તમે કેટલી રાખડી બંધાવી? બતાવો તો ખરા રાખડી. એક જ બેન છે. મારી મમ્મીએ બાંધીશ રાખડી. મારે એક જ નણંદ છે, બાંધી હતી. ઘરે આવે તો સોડા પીતા તો બધા. અને આપણે અહીંયા તે હા, તમે અહીંયા ખાઈ ખાઈને આવ્યા, અમારે સોડા ન પીવી લે. હા, ને ઘરે આવે કે સોડા પીતા હતા. રોડની હવા એમ ભરીને લેતા હશે ડીકીમાં. રાખો મને જોતી. એને પૂછ્યું તું મેં સોડા પીવીશ કે ના ના ના, એને પવાય જ નહીં. રખડે એને ન પવાય. ઈ પીને જ આવ્યા હોય. સોડા પીને તમે કઈ પીધી? અમે તો લીંબુ સોડા પીધી. આપણે સ્પ્રાઇટ પીધી હતી.
પ્રાઇવેટ જ પીવો ને પ્રાઇવેટ નહીં મમ્મી, સ્પ્રાઇટ. નહીં તમે પ્રાઇવેટ જ પીવો પ્રાય નહીં ચાલો આપણે વ્લોગને અહીંયા તો એન્ડ કરી દઈએ અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.